મહેસાણા જિલ્લાના કડીમાં ક્ષત્રિય સમાજના એક યુવક છે તેમના પર જીવલેણ હુમલો થાય છે અને ત્યાર પછી હજી સુધી આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે। સમાજ પોતે પણ આક્રોશિત છે, ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે અસામાજિક તત્વોએ આ જીવલેણ હુમલો કર્યો છે તે મામલે હવે સમાજના આગેવાનો લડી લેવાના પણ મૂડમાં છે અને કલેક્ટર ઓફિસ આવી તેમણે આવેદનપત્ર પણ આપ્યું છે। જે પ્રકારે આ એક મામલો ઉપસ્થિત થયો છે, મામલાની શરૂઆત કેવી રીતે થઈ, આપની શું માંગ છે? આજથી એકાદ મહિના પહેલાં કડીની અંદર અમારા ક્ષત્રિય સમાજના 25 વર્ષીય યુવાન રવિરાજસિંહ એમના ઉપર એક સુનિયોજિત કાવતરું ઘડી અને 20 લોકોનું ઈસમોનું અસામાજિક તત્વોનું એક ટોળું લગભગ 5 ગાડીઓ લઈ અચાનક ત્રાટકી પડે છે અને અમારા યુવાન ઉપર ગંભીર જીવલેણ હુમલો કરવામાં આવે છે અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરવામાં આવે છે। લગભગ 30થી વધારે પણ ફ્રેક્ચર, એટલે જે આજે હોસ્પિટલાઇઝેડ છે એ પોતે ખૂબ ગંભીર છે અને આ પ્રકરણમાં હજી સુધી પોલીસે એવા આરોપીઓની ધરપકડ નથી કરી। ગુનાના સંદર્ભે વપરાયેલા જે વ્હીકલો છે એ જપ્ત લેવામાં નથી આવ્યા। એટલે કાયદાના બેવડા ધોરણો સામે અમારા ક્ષત્રિય સમાજનો આક્રોશ છે કે વહેલામાં વહેલી તકી જે પણ આ ગુના સંદર્ભે જે આરોપીઓ જે ઈસમો સંકળાયેલા છે એમના ઉપર યોગ્ય કાર્યવાહી સાથે ગંભીર કલમો 307 જેવી હજી સુધી દાખલ કરવામાં કેમ પોલીસ નિષ્ફળ રહી છે અને શેના માટે નથી 307 જેવી કલમ તમે ઉમેરી રહ્યા, એના કારણો શું, એના માટે પણ ક્ષત્રિય સમાજ અહીંયા પ્રશ્નાર્થો ઊભા કરે છે। 307થી મોડીને ગંભીર જે કલમો લાગે છે અને જે કાવતરા ઘડવાથી મોડી અને જે ફોજદારી કલમો બને છે એ કલમો મુજબ કાર્યવાહી થાય, આરોપીઓની ધરપકડ થાય, ગુના સંદર્ભે વપરાયેલા જે પણ વાહનો, વ્હીકલ કે હથિયારો એ બધાને જપ્ત લેવામાં આવે એવી માગ કરીએ છીએ। જો વહેલી તકે આના પર નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો આજે મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ક્ષત્રિય સમાજે પોતાનો અવાજ રજૂ કર્યો છે। આવનારા સમયની અંદર આ લડત રાજ્યવ્યાપી બની છે અને ગુજરાતના તમામ જિલ્લા મથકે અને તાલુકા મથકે આવેદનપત્ર આપી અને ક્ષત્રિય સમાજ પોતાનો અવાજ બુલંદીથી ઉઠાવશે। ઘટનાને બને એક લાંબો સમય થયો, આજ દિન સુધી આરોપી હજી પોલીસ પકડથી દૂર છે, એવા કયા કારણો આપને લાગી રહ્યા છે? પોલીસનું સોફ્ટ કોર્નર આરોપીઓ પ્રત્યેનું અથવા રાજકીય આકાઓએ મળેલી સૂચનાઓ દ્વારા શેના માટે પોલીસ આટલી ઢીલી નીતિ રાખે છે? આવો જ એક બનાવ પાટણ જિલ્લાના એક આ વામૈયા પ્રસંગે થયો તો એમાં 18 દીકરાઓની તત્કાલી ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો। જ્યારે અહીંયા અમે જાન્યુઆરીના બૂમો પાડીએ છીએ, હજી સુધી કાયદાના ચંગુલમાંથી, પોલીસ તંત્રના ચંગુલમાંથી આરોપીઓ ફરાર ભાગી રહ્યા છે। તે આવા પોલીસની કામગીરી અને બેવડી નીતિ કેમ? એક બાજુ પાટણમાં તત્કાલી આરોપી ધરપકડ થાય અને અહીંયા મહેસાણાના કડીમાં આરોપીની ધરપકડ ના થાય, એટલે ક્યાંક ના ક્યાંક આર્થિક સાઠગાંઠો છે, રાજકીય આકાઓની સૂચનાઓ છે અને પોલીસની ઢીલી નીતિ, એના ઉપર આજે ક્ષત્રિય સમાજ આક્રોશ વ્યક્ત કરે છે। તો જે પ્રકારે હવે ક્ષત્રિય સમાજ આજે લડી લેવાના મૂળમાં છે અને રવિરાજસિંહ સોલંકી પર જે પ્રકારનો આ હિચકારો હુમલો થયો છે તેના આરોપીઓ જ્યારે હુમલો કરવા આવ્યા તે સમયે સીસીટીવીમાં કેદ પણ થયા હતા, પરંતુ આજ દિન સુધી પોલીસ પકડથી દૂર છે। તેણે અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત કર્યા છે। મામલો હવે કલેક્ટર ઓફિસ પણ પહોંચ્યો છે અને હવે જોવાનું તે પણ રહેશે કે આ આરોપીઓ અસામાજિક તત્વોને આ પોલીસ કેટલી વહેલી તકે ઝડપે છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, મહેસાણા।